બ્રેક બાદ આગળ વાત કરીએ એક મહત્વના સમાચારની જે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદના રામોલમાં થયેલા ગેસ ગળતર કેસમાં પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે। ગોવા રબારી અને કાનજી રબારીની રામોલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ગત 9મી માર્ચે રામોલ વિસ્તારમાં થયેલા ગેસ ગળતરમાં એક જ કુટુંબના 3 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા। પોલીસે વિવિધ ટોલ ટેક્સના સીસીટીવી ફૂટેજ તેમજ વટવાની વિવિધ કંપનીઓમાં ખાનગી તપાસ કરીને ટેન્કર કબજે કર્યું હતું। આરોપીઓને સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ અવાવરૂ જગ્યાએ ટેન્કર મૂકીને ફરાર થઈ ગયા હતા। ટેન્કરના માલિકની તપાસ કરતા જગદીશ પટેલનું નામ બહાર આવ્યું હતું। તો આ સમગ્ર ઘટનામાં તેમનો સાથ આપનાર અન્ય 2 આરોપીઓ ગોવા રબારી અને કાનજી રબારીના નામ પણ ખુલ્યા હતા। પોલીસે તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ વાતચીત કરી અમારા સંવાદદાતા નિસર્ગ સાથે। જી નિસર્ગ, પોલીસે 2 શખ્સોની અટકાયત કરી છે, શું છે વિગતો? બિલકુલ કે આ થોડાક દિવસો અગાઉનો જે બનાવ છે કે રામોલની અંદર ગેસ ગળતર થયું હતું અને જેની અંદર એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું, જેમાંથી 2 બાળકો હતા અને એક માતા। એટલે એ ખૂબ જ ગમખ્વાર અકસ્માત પણ તેને ગણી શકાય અને આ સમગ્ર મામલે વિધાનસભા પણ મુદ્દે ઉઠ્યો હતો। ત્યાં રામોલ પોલીસે સમગ્ર કાર્યવાહી હાથ ધરતા 3 શખ્સોના નામ બહાર આવ્યા હતા, જેમાંથી ગોવા રબારી, કાનજી રબારી તથા ટેન્કર માલિક જે જીતુભાઈ પટેલ છે તેઓના નામ ખુલ્યા હતા। અને ત્યારબાદ આજે રામોલ પોલીસે ગોવા રબારી અને કાનજી રબારીની અટકાયત પણ કરી દીધી છે। અને જો ખાસ કરીને વાત કરવામાં આવે આ ગોવા રબારી અને કાનજી રબારીની, તો તેઓ ખૂબ જ અસામાજિક તત્વો પણ તેઓને કહી શકાય। તેઓ ઘણી વખત વ્યાજના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે। તદુપરાંત જીઆઈડીસીની જે ફેક્ટરી છે તેની અંદરના જે કેમિકલ, જે વેસ્ટ કેમિકલ આવે તેને ટેન્કરોમાં ભરી અને ખાલી કરવાનું પણ તેઓનું કામકાજ પણ છે। અને આજે રામોલ પોલીસે આ 2 શખ્સોની અટકાયત કરી દીધી છે, પરંતુ જે ટેન્કર ચાલક જે જીતુ પટેલ છે તેની અટકાયત હજી સુધી થઈ શકી નથી। અને જો સૂત્રોની વાત માનવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી આ 3 જણાની અટકાયત પણ રામોલ પોલીસે કરી દીધી હતી, પરંતુ જે ચોક્કસ તબક્કાવાર માહિતીની જે વાત કરવામાં આવે તો હજી સુધી જીતુ પટેલને બહાર ઓન પેપર લેવામાં નથી આવેલો। જી નિસર્ગ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।